સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ટેકાના ભાવે ખરીદીમાં રૂપિયા આપો અને મગફળી પાસ કરાવવાનો એક ખેલ ચાલી રહ્યો છે। કેન્દ્રના અધિકારીઓ સંચાલકો ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોવાના દાવાથી હવે ખળભળાટ મચી જવા પામ્યો છે। જસદણના આટકોટમાં ખેડૂતો સાથે અધિકારીઓ રમત રમી રહ્યા છે। પાસ થયેલી મગફળી ઉતારતા અટકાવવામાં આવી રહી છે અને ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। જસદણના ખેડૂતોએ કેન્દ્રના સંચાલક અને અધિકારીઓ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। સરદાર પટેલ સેવા સહકારી મંડળી ચાણથલીમાં મગફળી ખરીદીમાં મોટો ખેલ ચાલતો હોવાનો એક ગંભીર દાવો કરાયો છે। વિજય વોરાએ ખેડૂત પાસેથી ખરીદી માટે 5000 રૂપિયા લીધા હોવાનો એક પુરાવો પણ સામે આવ્યો છે। વિજય વોરાએ અરવિંદ કાકડિયા નામના ખેડૂત પાસે 5000 ટ્રાન્સફર કરાવ્યા। રાજકીય આગેવાનોને ખબર પડતા હરેશ કચ્છીએ ખેડૂતને 5000 રૂપિયા પાછા અપાવ્યા। હરેશ કચ્છી ચાણથલી સરદાર પટેલ સેવા સહકારી મંડળીનો કેન્દ્રનો સંચાલક છે। વીટીવી ન્યૂઝના રિપોર્ટરે પીડિત ખેડૂત અરવિંદ કાકડિયાની પણ મુલાકાત કરી। ખેડૂતોને લૂંટવામાં આવતા ષડયંત્રનો આ પર્દાફાશ થયો। વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં હરેશ કચ્છીએ રૂપિયા લેવાની કબૂલાત કરી છે। પોતાના કેન્દ્ર પરથી 5000 રૂપિયાનો વહીવટ થયો હોવાનો સ્વીકાર કરાયો છે। હરેશ કચ્છીએ ખેડૂતને રૂપિયા પાછા અપાવ્યા હોવાની પણ કબૂલાત કરી। અને આ મુદ્દે ખેડૂતનું શું કહેવું છે તે સાંભળી લઈએ। માણસો હતા એને એમ કીધું તમારી માંડવી નબળી છે, 5000 આપ્યા એટલે જોખાઈ ગઈ। 30 કોઠા મારા જોઈછા ને પછી સાહેબ આવ્યા એટલે કે તમને કોને કીધું જોખવાનું? મને કે મેં કીધું આ સાહેબે ઉતારો કાઢ્યો ને એને કીધું તમારી હાલે એમ છે એટલે જોખવા મીંડા પાછા। પછી એને રિજેક્ટ કરી, પછી પૈસા દીધા એટલે કે 5000 દેવા પડશે એટલે પાછી હાલી, પછી જોખી લીધી। પૈસા તમે કઈ રીતના આપ્યા હતા? મેં ગૂગલ પે થી એને ટ્રાન્સફર કર્યા હતા ફોનમાં, મારા છોકરાના ફોન માંથી એને ટ્રાન્સફર કર્યા। તમે પૈસા દીધા તમે કઈ જગ્યાએ દીધા, ક્યાં ઠેકાણે દીધા, કયા કેન્દ્રમાં દીધા? એ આ ખોડલ જીનિંગમાં સાણસલી વાળાનો કોટો છે ને એ જગ્યાએ ના દીધા ના, મારો વારો સેન્ટરમાં વારો આવ્યો। પાછા દઈ જા મને કે લઈ જાવ, હું લેવા ન ગયો એટલે મને ઘીરે આવીને પાછા દઈ ગયા। એટલે એનું કારણ શું દઈ ગયા? એને જાણ કરી અમારે તમારા માણસોએ પૈસા લીધા છે એટલે એને દાબ કર્યો હશે, ગમે એ માણસોએ દબાણ કર્યું ને એટલે મારે ઘીરે આવીને પાછા દઈ ગયા। એટલે ગૂગલ પે કર્યું હતું એટલે પ્રૂફ હતું? હા, મને કે મારામાં પ્રૂફ નાખો, તમે કોને આપ્યા છે? ભાઈ નો મેં નામ દીધું અને એ ભાઈ એ સેન્ટર અકાલતા એની પાસે ગયા અને એને ઓલા ભાઈ ને પકડીને કીધું તમે એના પૈસા લીધા છે? ભાઈ કે હા, એટલે પાછા દઈ ગયા। તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। વીટીવી ન્યૂઝે આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। કેન્દ્રના અધિકારીઓ સંચાલકો ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે અને આ દાવાથી ખળભળાટ મચી ગયો છે। જસદણના આટકોટમાં ખેડૂતો સાથે અધિકારીઓ રમત રમી રહ્યા છે। અરે ના હું લગ્ન માં રસ્તામાં હતો, તમે ફોન કર્યો તમે ન ઉઠાય? હું મોટરસાયકલ માં આવેલો જતો હતો, સમજી ગયા? મારી વાત સાંભળો, હું એમ તમને કહેવા માંગુ છું કે મેં એવું જાણ્યું કે લીલાપુર થી તમારે રાજકીય દબાણ આવ્યું ને એટલે તમે લીલાપુર પૈસા ઓલા ખેડૂત ના પાછા 5000 રૂપિયા દેવા ગયા હતા, જે તમારા કેન્દ્ર માંથી ગમે એને 5000 રૂપિયા ખેડૂત પાસે પણ મારી પાસે પ્રૂફ છે। પણ હવે શું પ્રૂફ છે? મારી પાસે ગૂગલ પે છોકરો પૈસા લઈ ગયો હતો ને હું દેવા ગયો છું, મેં કોને લીધા હે? તમે લીધા એમ નથી કેતો? હા, 5000 રૂપિયા તમારા કેન્દ્ર માંથી લીધા હતા, એ તમે પાછા દેવા ગયા હતા લીલાપુર? આ હું દેવા ગયો હતો ને એટલે વેપાર કરી દીધો મેં, એ તો મેં તમને વાત કરી દીધી। એટલે આ તમારી માથે દબાણ આવ્યું હતું એટલે તમે દેવા ગયા હતા? ના 1% નું દબાણ નહીં, 1% નું નહીં, આ તમને સત્ય કહી દો। જો હું તમારી પાસે એક ખોટું નહીં બોલું। હવે હું તમને શું કહું છું, પત્રકાર તરીકે તમને પૂછું છું, બરાબર? કે મારી પાસે એવી માહિતી આવી છે કે તમારા કેન્દ્રમાં ખેડૂતને મગફળી પાસ કરવાના પતિ હો 4000 5000 રૂપિયા, જેના અજમેરી ભાઈ છે એ તમારું નામ નથી આવતું, હરેશભાઈ કચ્છી લે છે એવું નામ નથી આવતું, ના અધિકારી અજમેરી ભાઈ છે ને એના દ્વારા પૈસા લેવામાં આવે છે।
એટલે લીલાપુર નું આવ્યું એક સાંભળીને બીજા 4-5 નામ છે બરોબર. એટલે મને લીલાપુર માં એવું જાણવા મળ્યું કે હવે કચ્છી ખુદ એની માથે દબાણ આવ્યું ને એટલે પૈસા પાછા દેવા લીલાપુર. મને કોઈ દબાણ નથી કર્યું બરોબર. તો તમે કેમ પૈસા પાછા દેવા જતા? હું એને એ ખેડૂત ત્યાં આવ્યા, મારી વાત સાંભળો. એટલે હું અહીંયા રાઉન્ડ માં નીકળ્યો હતો. મેં કીધું જો કોઈ પણ પૈસા નો વહીવટ કરવાનો નથી. અને એ દાદા હતા લીલાપુર વાળા બરોબર. અને એની માંડવી તમે મારી વાત સાંભળો. એકલા જ હતા કે પછી બીજા લીલાપુર થી કોઈ રાજકીય માણસ આવ્યા હતા? ના ના કોઈ નતું આવ્યું. કોઈ દાદા તમારે ફરિયાદ ડાયરેક્ટ કરી તમને ખબર પડી એની માંડવી. હવે તમે સાંભળો કાળુ પગર, તમે આજે ખેડૂત જ છો. ખેડૂત પત્રકાર છો, બોલો. પત્રકાર છો. આજે માંડવી શોર્ટ માંડવી માં ખબર પડે ને કોટો ફૂટેલો હોય બરોબર. અને એ બાપા કઈ હાથા નહોતા. સાંભળો તમને હું આજ મારી વેદના તમને કહી દઉં. મારે કોઈ આ સેન્ટર જ બંધ કરી દેવું સર. હું મારે નથી કરવું કઈ. હું કંટાળી ગયો છું બરોબર. મારે સેન્ટર તમારી પાસે ખુલ્લી વાત કરી દો. મારી માથે ઘણા આક્ષેપો મૂકે છે અને મને હેરાન એટલો કરે છે. સામે વાળો મને એટલો હેરાન. મારે સેન્ટર જ બંધ કરી દેવું, કાઈ સજા જ રાખી દેવી. મારે કરવું જ નથી. હું એક તો કોઈ મારો વાક નથી. મને હાવ હેરાન કરે. આ દુનિયામાં કોઈ એવો પેદા નથી જે ખોટી રીતને આપણને હેરાન કરે. આજે તમારા માણસો અથવા તમારો અધિકારી પૈસા લે ત્યારે તમને હેરાન કરે છે ને. એ પૈસા નો લેતો તો કોને બાપની તાકાત છે તમને હેરાન કરી શકે? તમે હવે સાંભળો તમે. હું અત્યારે સેન્ટર જ જાઉં. જો લગ્નમાં હું કઈ જમવાય નતો રોકાણ. અત્યારે હું ગાડી આગળ સીધી મારી ગાડી જ્યાં જાય મેં અજમેરીને કહી દીધું આપડે હાલે ને એવું જ આપડે લેવાનું છે. આપણે ઉગેલું આપણે નથી લેવું. આ પૈસા તમારે અજમેરી બીજા લીધા તો કોને 5,000 રૂપિયા ખેડૂત ને મગફળી પાસ કરવાના? ઓલા લીલાપુર વાળા હા એ વિજય વરાઈ લીધા હતા. તો એ વિજય વરા તમારે શું થાય? એ મારો દોસ્તાર હતો એને મેં વેચી નો કરી દીધો. નોકરી પરિવાર નોકરી કરતો હતો તમારો પાર્ટનર હતો? મારો પાર્ટનર નથી. મેં નોકરી મળી રહી. મેં તારા ગ્રાઉન્ડ નું ધ્યાન રાખવાનું અને કોથળાનું બધી ધ્યાન રાખવાનું. બીજે તારે ક્યાંય કરવાનું નથી. એ બાપાને જઈને પકડ્યા. એ બાપા નથી પકડ્યા. અમારી પાસે તો આવી 50 ફરિયાદ આવી છે. હું તો તમને ચોખ્ખું કહું છું મિત્ર તરીકે કે તમારું ક્યાંય નામ નથી આવતું. પણ આમાં ખાતા તો તમને ઉડે સેન્ટર તમે હકાલો છો. પણ કાંઈ વાંધો નહીં. તમ તારે મારી વાત સાંભળો. હું આગળ જાઉં છું અને તમને હું એનું સોલ્યુશન કરીને કહી તમ તારે આ લખ્યું હતું અને સાબિતી મને કરી દે તમ તારે. હું તમ તારે તમે ખુદ પૈસા પાછા દેવા ગયા લીલાપુર ખેડૂત ના સાબિતી નથી. એ માંડવી રહી ને એ માંડવી 100% દાદા તમે સાંભળો મારી વાત. માંડવી ફેલ હોય તો ખેડૂત ને પાછો કાઢી મેકાય. વહીવટ કરીને થોડું એની માંડવી લેવાય. અને આ જ મુદ્દે જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા આપણી સાથે જોડાયા છે. સુરેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સુરેશભાઈ, જે રીતે પૈસા આપો અને મગફળી પાસ કરાવવાનો આ ખેલ જસદણમાં ચાલી રહ્યો છે અને ખેડૂતોની મજબૂરીનો ફાયદો અહીંયા ઉઠાવવામાં આવી રહ્યો છે, આ વાત આપના ધ્યાને આવી છે? હા, અમને અવારનવાર ખેડૂતોની જો કે ફરિયાદો મળે છે. અમે 1-2 દિવસમાં કેન્દ્રની મુલાકાત પણ લેવાના છે. ખેડૂતોને કોઈ રિજેક્ટ ના બાને, કોઈ ભરતી ના બાને આ રીતે પૈસાના ઉઘરાણા કરે છે આ લોકો. અમને અવારનવાર આની ફરિયાદ અમને મળે છે. અમે 1-2 દિવસમાં એની કેન્દ્રની મુલાકાત પણ લેવાના છે. ખેડૂતોને ઘણી ફરિયાદ છે. બિલકુલ. સુરેશભાઈ, કેટલા ખેડૂતો આપની પાસેથી ફરિયાદ લઈને પહોંચ્યા અને આપના દ્વારા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેટલી વખત રજૂઆત કરાઈ આ પહેલા? આ 2-3 દિવસથી અમારી પાસે આવી વાત આવે છે કે આ લોકો આવી રીતે હેરાન પરેશાન કરે છે. આ 2 દિવસથી અમારી પાસે વાત આવી છે. અમે અમારા આગેવાનો કાલ પ્રમ દિવસ અમે ટૂંકમાં એની મુલાકાત લેવાના હતા. ખેડૂતો અમે સ્થળમાં ત્યાં જઈને કેન્દ્ર ઉપર જઈને અને અમારે તપાસ કરવાના હકીકત ત્યાં શું છે. ફરિયાદ તો આ 2-3 દિવસમાં 5-7 ફરિયાદ અમને મળી છે. ઓકે, કેન્દ્ર પર જઈને આપણે જી સુરેશભાઈ, કેન્દ્ર પર જઈને આપણે મુલાકાત કરી, ખેડૂતો સાથે કોઈ વાતચીત કરી આ ફરિયાદ બાદ? હું 2 દિવસથી અત્યારે બહાર છું. હું આજ સાંજે આવવાનો તો કાલ મારે અહીંયા અમારા લોકો ટીમ વાત થઈ છે બધા. આપણે કેન્દ્રની મુલાકાત ખેડૂતોના આવા પ્રશ્નો છે મૂંઝવે છે કે ભાઈ આ પૈસા લે છે, આવી રીતે હેરાન પરેશાન ખોટી રીતે કરે છે. એના બાબતે મારે કાલ સાંજે અમારા શહેર પ્રમુખ ધીરુભાઈ વાત થઈ હતી. આજે અમારા આગેવાનો એની આપણે સ્થળમાંથી જઈને મુલાકાત લઈને તપાસ કરવા. આવો કોઈ આ રીતનું હશે તો અમે એનું પૂરેપૂરું એની ખેડૂતોની સાથે ઉભા છીએ અને આવું ચલાવવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં. બિલકુલ. સુરેશભાઈ, જે રીતે આપે વાત કરી, જો આવું કંઈક હશે તો ખેડૂતો સાથે આપ ઉભા છો. હવે આ મુદ્દે, કારણ કે આ તો એક ફરિયાદ સામે આવી છે, હવે કેટલાય ખેડૂતો સાથે આ પ્રકારે થતું હશે જેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હશે. હવે એમના માટે શું કરશો આગળ? કોઈ રજૂઆત કરશો આગળ? એવું અમે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈને જો આવી પ્રવૃત્તિ થતી છે
તો કોઈ પણ સંજોગોમાં ચલાવવા નહીં જોઈએ. એના માટે અમારે જે કરવું પડે એ કરશું. ખેડૂતોને કોઈ મુશ્કેલી પડે, ખેડૂતોને કોઈ આવી રીતે દબાવવાની લઈને પૈસાથી એની પાસે ઉઘરાવવાના આવું કંઈ કરતા છે તો એ ચાલવા નહીં જોઈએ. કાલ અમે મુલાકાત લેવાના છીએ કેન્દ્રની. આવું અમારું હવે આ ધ્યાનમાં આ બીજો પ્રશ્ન આવશે એટલે બીજી વખતે જઈને પૂરેપૂરું આમાં ધ્યાન ફોકસ દઈશું. બિલકુલ અમારી સાથે આપ જોડાયેલા રહેજો. આપણી સાથે ભાજપ નેતા હિરેનભાઈ હિરપરા પણ જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હિરેનભાઈ, જે રીતે આ ખેલ જસદણમાં ચાલી રહ્યો છે કે જ્યાં હવે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે મગફળી પાસ કરાવવા માટે, ખેડૂતોને માવઠાનો મારની તકલીફ વેઠવી પડે, ખાતરના માટે ખેડૂતોએ લડવું પડે અને હવે આ પરિસ્થિતિમાં પણ કોઈ એમને છોડતું નથી. આવા તત્વો બેફામ ફરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી ક્યારે લેવાશે? ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા MSP ના ધોરણે એટલે કે ટેકાના ભાવથી મગફળીની ખરીદી પારદર્શક રીતે થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી દ્વારા જે સેન્ટરો શરૂ થયા છે ત્યારે એ સેન્ટરો શરૂ થયા એ પહેલા પણ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાતના જે ખેડૂતો છે MSP ના ધોરણે એના જે મહામૂલો પાક છે એ ટેકાના ભાવે વેચવા માટે આવે ત્યારે એક પણ રૂપિયાની કોઈએ આપવાની જરૂરિયાત રહેતી નથી. કોઈ પણ પ્રકારની લાંચ આપવી નહીં અથવા તો કોઈ માગણી કરે તો રાજ્યની અંદર કૃષિ વિભાગ જે છે એ કૃષિ વિભાગ એમની સામે કડક પગલા ભરશે. એ હૈયા ધારણા પર સરકારે આપેલી છે. આજે જે ટેકાના ભાવથી ખરીદી થઈ રહી છે રાજ્યની અંદર ખૂબ સારી રીતે ખરીદી થઈ રહી છે. ખૂબ રાજ્ય સરકારે સારું પ્લાનિંગ કર્યું છે અને આવા કોઈ તત્વો જો ખેડૂતોને હેરાન કરતા હશે, ખેડૂતોને પરેશાન કરતા હશે, ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કરતા હશે તો એવા કોઈ પણ એ સરકારી તંત્રના અધિકારી હોય તો પણ ભલે અને કોઈ જે સેન્ટર છે એ સેન્ટરની સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિઓ હશે તો પણ રાજ્ય સરકાર ગમે એવા ચમરબંધી હશે તમામની સામે કડકમાં કડક પગલા લેશે. આ રાજ્યની અંદર એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખેતી ખેડૂત અને ગામડું સદ્ધર બને એ માટે સરકાર સંપૂર્ણપણે પ્રયાસ કરી રહી છે અને એના સારા પરિણામો મળી રહ્યા છે. બિલકુલ હિરેનભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો. સુરેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. સુરેશભાઈ, જે રીતે હિરેનભાઈએ અત્યારે વાત કરી અને જસદણમાં જે રીતે આ રૂપિયાનો ખેલ ચાલી રહ્યો છે, હિરેનભાઈએ જેમ જણાવ્યું કે અત્યારે કૃષિ વિભાગ સતર્ક છે અને ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા છે. શું ખરેખર ત્યાં ખેડૂતો માટે એવી કોઈ વ્યવસ્થા છે કે આ મુદ્દે ફરિયાદ કરી શકે? બેન, ખેડૂતો માટે આ વ્યવસ્થા હોય તો પહેલા નંબરમાં ફરિયાદો આવે નહીં. આ જસદણ ને તો છે, જસદણ વિછ્યા તમે કાલ પ્રમ દિવસ અમારા માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા આને માટે ખેડૂતને માંડવી હેરાન પરેશાન કરી એના માટે જ્યાં વાતચીત કરી બધે પૂરેપૂરી ફરિયાદો છે. ભાજપના લોકો તો બસ વાતો કરી નાખે અમે આમ કરી તેમ. તમે હકીકત સ્થાનિકને જઈને જુઓ. ખેડૂતોએ એનું પોતાનું ભાડાનું વાહન બાંધીને આવે આ હેરાન પરેશાન કરે તો ખેડૂતને હવે એ નવરા નથી કે ભાઈ મારા મગફળી પાછી લઈ જઈને હેરાન કરશે તો એ કે રીતે કરીને દઈ દેશે મારા ખેડૂત પૈસામાં. અને આ હકીકતનું છે. આ બધી તમે જસદણમાં આખા તમે ગુજરાતમાં જ્યાં જ્યાં બધા ખેડૂતો પરેશાન જ છે. ઓલી માંડવી નહીં હાલે, ભરતી નથી આવે, ડેમેજ છે, આમ છે તેમ છે. અમને ખેડૂતોની ફરિયાદ મળે છે અને આવતા દિવસોમાં હું 12 આવીને સીધો હું કેન્દ્રની મુલાકાત લેવાનો છું બેની. અને જો આવો કોઈ પ્રશ્ન છે તો એના માટે ખેડૂત માટે અમે હર હંમેશા સાથે છું અને લડવાનું થાય તો પૂરેપૂરું લડી લઈશું. બિલકુલ આભાર સુરેશભાઈ, હિરેનભાઈ અમારી સાથે જોડાવા માટે. તો ટેકાના ભાવે ખરીદીમાં રૂપિયા આપો અને મગફળી પાસ કરાવવાનો આ ખેલ કે જ્યાં જસદણમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્રના અધિકારીઓ સંચાલકો જ આ શોષણ કરી રહ્યા છે. આટકોટમાં ખેડૂતો સાથે અધિકારીઓ રમત રમી રહ્યા છે. પાસ થયેલી મગફળી ઉતારતા અટકાવવામાં આવી રહી છે અને ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. અને આ સ્ક્રીનશોટ પર તેનો વાયરલ થયો છે કે જ્યાં એક ખેડૂતે 5,000 રૂપિયાની ચૂકવણી પણ કરી છે. જસદણના ખેડૂતો કે જે કેન્દ્રના સંચાલક અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સરદાર પટેલ સેવા સહકારી મંડળી જેના દ્વારા મગફળીની ખરીદીમાં મોટો ખેલ પાડવામાં આવી રહ્યો છે તેવો દાવો કરાયો છે. અને વિજય વોરા નામના વ્યક્તિ કે જેણે ખેડૂતો પાસેથી ખરીદી માટે 5,000 રૂપિયા લીધા હોવાનો પણ પુરાવો સામે આવ્યો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી કરે છે. દર વર્ષે ખરીદીમાં કોઈને કોઈ પ્રકારનો વિવાદ સામે આવે છે. ક્યારેક ટેકાના ભાવે ખરીદાયેલા મગફળીના જથ્થામાં આગ લાગતી હોય તો ક્યારેક ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. આ વર્ષે પણ ધોરાજીમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં વિવાદ થયો.
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી વેરહાઉસમાં રિજેક્ટ થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો. ખેડૂતોએ કહ્યું કે અમે મગફળીનું વેચાણ કરીને ઘરે ચાલ્યા ગયા, તે પછી રીગ્રેડિંગના કર્મચારીએ રૂપિયા પડાવવા મગફળી રિજેક્ટ કરી. ખેડૂતના મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમે મગફળી લાવેલા હતા. મગફળી અમારી અહીંયા પાસ થઈ ગયેલી, બધી રીતે ચકાસણી કરીને પાસ થઈ ગઈ. અમારા વાહનો અમે લઈને ચાલ્યા ગયા, અહીંયા વજન થઈ ગયો, બધું થઈ ગયું. પાછળથી અમને જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે. ત્યાં અહીંથી મગફળીનો વજન થઈ ગયો અને વેરહાઉસમાં લઈ ગયા, ત્યાં વેરહાઉસમાંથી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. નાફેડ દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવે છે, સ્થળ ઉપરથી પૂરતી ખરાઈ કરી અને ખરીદી કરી અને જે ગોડાઉનમાં મોકલવામાં આવે છે, ત્યારે ત્યાંની જે ગ્રેડર એજન્સી છે, ગ્રેડર એજન્સીના અધિકારીઓ દ્વારા ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવે છે. એની પાછળનું એકમાત્ર કારણ હોય એવું અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો આવા અધિકારીઓનો હેતુ હોય એવું લાગે છે. જ્યારે ખરી હકીકતે જોઈએ તો સ્થળ ઉપરથી જે ખેડૂતોનો માલ ખરીદ કરવામાં આવે છે એ સંપૂર્ણ ચકાસણી કરી અને ગાડીઓ ભરીને જ્યારે પેકિંગ કરીને મોકલવામાં આવે છે, ત્યારે આ ગ્રેડર અધિકારીઓ આખી ગાડીમાંથી 1-2 બારદાન ઉતારી અને આખી ગાડીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે. રિજેક્શનનું કારણ એવું છે કે ત્યાં આગળ કદાચ એને બોરી સારી આવી હોય હાથમાં અને સેમ્પલ બરાબર કર્યું હોય, પણ અહીંયા આવીને કદાચ એ બોરી અમારા હાથમાં આવી હોય કે એમાં નબળો માલ આવ્યો હોય, બરાબર છે, એનું કારણ રિજેક્શન હોઈ શકે. બાકી અત્યારે તો એવો કોઈ હાલમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર છે, અને રિજેક્ટ થઈ નથી, ગાડીઓ ઉતારવાની ચાલુ છે. ખરીદ કેન્દ્ર છે એ પણ બંધ રાખવામાં આવ્યું, કારણ એ કદાચ ટ્રાન્સપોર્ટેશનના હિસાબે ટૂંકમાં વધારે વાહન ન મળતા હોય એના હિસાબે ખરીદ કેન્દ્ર બંધ રહે છે. એવું નથી કે અમારા હિસાબે બંધ રહે છે.